કોડીનાર વાડીએથી અને આજે અમે પાછા નીકળ્યા છીએ ગામડે જવા મારા મામાના ગામ પડતરી જઈએ છીએ. તો જો કાલે 12:30 આવ્યા હતા રાતે અને અત્યારે 11 વાગે નીકળી પણ ગયા. મામાના ઘરે જઈએ છીએ અત્યારે. આજે હીરાબેન ભેગા છે અને ગમતું નથી એને ગાડીમાં. હીરાબેન નથી ગમતું ગાડીમાં. એવું જરૂરી છે. ચલો તો હવે પહોંચીને મળીએ. 4 વાગે નીકળ્યા હતા અમે. અહીંયા રાજકોટ પહોંચ્યા અમે 2 વાગે, કેમ કે વચમાં જમવા પણ રોકાણા હતા એટલે. તો 2 વાગે પહોંચી થોડી વાર આરામ કરી અત્યારે હવે અમે જઈએ છીએ મામાના ઘરે. અત્યારે દીદીના ઘરે છીએ અને અત્યારે જઈએ છીએ બસ મામાના ઘરે પડતરી. ત્યાં બધા આવ્યા છે, મારા માસી ને કઝિન ને બધાને મળીશું અને તમને પણ બધાને મળાવીશ. ચાલો બસ હવે નીકળીએ છીએ. ત્યાંથી ખાલી અડધી કલાકનો જ રસ્તો છે. તો બસ હવે નીકળીએ જ છીએ. હું તો રેડી જ છું, બીજા બધા રેડી થાય છે. બધા રેડી થઈ જાય એટલે પછી નીકળીએ. અહીંયા છોટું પણ બ્લોગ બનાવે છે. જો છોટું પણ બ્લોગ બનાવે છે, તો એના બ્લોગ પણ જોજો, મજા આવશે. છોટું બની ગયો તારો બ્લોગ? હું વચ્ચે બોલી એટલે એનો બ્લોગ ખરાબ થઈ ગયો. સોરી હો. પછી બધા રેડી થાય છે. ઈરાને નથી લઈ જવાના અમે સાથે, કેમ કે તેને 4-wheelમાં નથી ગમતું એટલે તેને અહીંયા જ મૂકીને જવાના છીએ મારા ફઈને ત્યાં. એટલે એ મારી સાથે નથી આવતી. નીકળી ગયા છીએ અમે. ગાડી પાર્કિંગમાં છે અમારી, તો જઈએ છીએ ગાડીમાં. રાજકોટના લોકો ટ્રાફિક બહુ છે રાજકોટમાં. તો એટલું ટ્રાફિક, રાજકોટનો ટ્રાફિક કીધો છે. રોડ ક્રોસ કરવામાં તો બહુ વાર લાગી જાય. ઓલો ફોનમાં ધ્યાન છે. પાર્કિંગમાં મારી ગાડી છે આગળ. અત્યારે 4:30 જેવું થાય છે પણ તો એ ટ્રાફિક છો. ચલો તો પહોંચી ગયા અમે ગાડી સુધી. હવે અમે નીકળીએ જ છીએ. હવે પહોંચીને મળશું ત્યાં પહોંચીને. સ્ટેચ્યુ દેખ લી. પહોંચી ગયા છીએ અમે મામાના ઘરે. હલો ફુજીભાઈ. ચલો તમને જો આ મારા મામાનું ગામ છે પડતરી. જો આ મારા મામાનું ઘર છે. અહીંયા પેલા ફળિયું. પેલા મેઇન ફળિયું, પછી બીજું ફળિયું. અહીંયા પણ મસ્ત પવન આવે છે. આ બીજું ફળિયું. આ મારી કઝિન અનિશા. કેમ છે? સારું. બધા આવી ગયા છે મહેમાન. યાસીન મામા કેમ છે? ખરીદાને મેં કીધું એના વિના મારી કિંમત થાય. આ સી મારી બીજી કઝિન. કેમ છે? મારી કઝિન, એના છોકરા, આ
અનિશાનો છોકરો, આ વારિશ, આનો છોકરો, મારા મામી જેના ઘર અમે આવ્યા છીએ એ મારા મામી. કરવાનું લાઈક ને સબસ્ક્રાઈબ, એટલે જ મેં અત્યારે ચાલુ કરી દીધું. એન્જલ, અનિશાની છોકરી, અને અક્ષા મારા મામા છે. આમ તો આ બધા મામા જ છે, પણ આ મારા સગા મામા છે, ઇકબાલ મામા. આ મારા માસી છે, મારા નાનીમાં બંને. અરે તો ગટીઓ મારા મામાના છોકરાનો છોકરો છે, મારા કઝિનનો છોકરો ઝેદ અલી. ગટ્ટુ આ એના મમ્મી છે, સીમા ભાભી. નહીં, આમનામ જ ક્યુટ લાગે છે. આ છે મારો એકમાત્ર બંદરભાઈ ઇનાયત સુમરા, મંકી મેન. જો કે આ મંકી માં નથી આવતો, પણ હવે કાંઈક તો બિરુદ આપવું ને. આ છે મારા મામાનો છોકરો સાજીદ, આના પપ્પા સાજીદભાઈ. મારા ભાઈને નકામો કહે છે, તો ભાઈ અમારા ભાઈ હીરો જેવા છે તો એન્ટ્રી જ મારે ને. આ નકામો છે, આ નકામો છે, બસ ખાલી ખાઈ પીને શું કહેવાય આટા મારવા પૂરતો. હું જો કામ કરું છું, બ્લોગ બનાવું, એ તારી તૂટી જાહે. દીધા મેં તમને બધા યારે, હવે અમે થોડીક વાર બેસી ગપ્પા મારશું. બધા બેસી ગયા છો, હવે અમે કોશિશ કરશું બેઠા બેઠા, અને પછી રાત્રે અહીંયા મોલ ને બધું છે. આ છે અમારા ફેમિલીનો સાવ એટલે સાવ બેરોજગાર માણસ. મારા ચીજો થાય આમ તો, પણ આપણે એવા કઈ રિલેશન નથી રાખતા. આ છે મારા ફોટોગ્રાફર જયદીપભાઈ. આ મારા માસી અને મારા મામી છે, એ બંને ઉમરાહ કરવા જાય છે. તો ઉમરાહ કરવા જવું એ અમારા માટે બહુ જ ખુશીની વાત કહેવાય છે. તો જ્યારે અમારામાં કોઈ ઉમરાહ કરવા જાય ત્યારે અમે આવું એક નાનું એવું સેલિબ્રેશન રાખીએ છીએ, અને આમાં અમારા બધા સગા સંબંધીઓ ભેગા થાય છે. તો અત્યારે પણ અમે એટલે જ બધા ભેગા થયા છીએ. બધા અમારા સગા સંબંધીઓ આવ્યા છે, અમારા માસી, મામા, પછી માસીની છોકરીઓ, મામાની છોકરીઓ, બધા જ ભેગા થયા છીએ. અને જે ઉમરાહ કરવા જાય છે મારા માસી અને મારા મામી, તેને અમે ફૂલહાર પહેરાવીએ છીએ. એટલે જ્યારે કોઈ ઉમરાહ કરવા જતું હોય ત્યારે અમે આવું જ સેલિબ્રેશન રાખીએ છીએ અને તેને ફૂલહાર પહેરાવીએ છીએ. તો અત્યારે પણ અમે બધા એટલે જ ભેગા થયા છીએ. અને પછી રાત્રે મિલાદને એવું પણ હોય છે. અને જ્યારે અમે ભેગા થઈએ ત્યારે જે અમારાથી મોટા લોકો હોય તેનો અમારે આવી રીતે હાથ પણ ચૂમવાનો હોય છે. તો અત્યારે ફૂલહારને એવું બધું થાય છે. તો ફૂલહારને બધું પતી જાય પછી રાત્રે જમવાનું છે, અને રાત્રે જમી અને પછી મિલાદ પણ છે. તો પછી જ્યારે મિલાદ પતી જશે પછી અમે બધા પોતપોતાના ઘરે જઈશું. તો આવી રીતના એક નાનું એવું સેલિબ્રેશન હોય છે. અમે બધા ભેગા થઈએ છીએ અને જે ઉમરાહ કરવા જાય છે એને અમે ફૂલહાર પહેરાવીએ છીએ અને અમારી ખુશી વ્યક્ત કરીએ છીએ. અને બસ બધા ભેગા થાય છે અને થોડી મજા કરીએ છીએ. મારો નથી યાર, મારો નથી યાર. કેટલા ગેસ્ટ થઈ ગયા છે અત્યારે મારા મામાના ઘરે. આ
બધી મારી કઝિન ને માસી આ પણ મારી કઝિન સિસ્ટર છે રેસમાં. તો જો બધા માસી ને આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે મારાથી નારાજ છે અત્યારે. તો મેં બનાવવાની ટ્રાય કરું છું પણ માનતી નથી. હવે તો માની જા, હજી ના પાડે માનવાની. अब मान भी जाओ, छोड़ो फिर जरा हंस के दिखाओ. एक्चुअली એ મને એના ઘરે બોલાવે છે અને હું જાતી નથી, એટલે મારાથી નારાજ છે. એના ઘરે જઈશ ને હું ત્યારે જ માનીશ. મનાવવા મારા ઘરે જવું પડશે. આ એની બેન છે, આ એના મમ્મી છે, મારા માસી. અહીંયા ઘણા બધા ભાઈ રિલેટિવ્સ છે અમારા, બધા આવ્યા છે. તો માસી અને મામીનું ફૂલહારનું સેલિબ્રેશન પતી ગયું. અમે જમી પણ લીધું. તો હવે માસીને એને ઘરે જવાનું લેટ થતું હતું, તો એ લોકો અત્યારે ઘરે જવા માટે નીકળે છે. અને હજી મિલાદ બાકી છે, એટલે અમે બધા રોકાવાના છીએ. પણ માસીને એને ઘરે કામ છે એટલે એ નીકળે છે. તો અમે બધા તેને સી ઓફ કરવા માટે આવ્યા છીએ બારે, અને એ જાય છે. તો બસ હમણાં થોડી વારમાં મિલાદ છે, અને મિલાદ પતી જાય પછી તો અમે પણ જતા રહેવાના છીએ. તો બધા અત્યારે એને આવજો આવજો કહેવા માટે બારે આવ્યા છે, અને બસ હવે તે નીકળી ગયા. તો માસીને એ તો જતા રહ્યા, એ નીકળ્યા પછી બસ અમે થોડી વાર બધા અહીંયા સાથે ઊભા રહ્યા, કેમ કે મિલાદ ચાલુ થવાની હજી થોડી વાર હતી. તો અમે અહીંયા ઊભા હતા બધા થોડી વાર. તો ચલો બસ હવે અમારે પણ થોડી વારમાં મિલાદ ચાલુ થશે. તો અહીંયા અમારો નકામો ભાઈ જો ખાલી ખોટો ટાઈમપાસ કરતો હતો. તો બસ ચલો હવે અમે પણ જાશું અંદર, થોડી વારમાં મિલાદ શરૂ થશે એટલે. તો ચલો હવે આપણે મળશું બીજા વિડીયોમાં. તો બાય, ટેક કેર, સી યુ.